મને મારી હાલત ઉપર કે છોડીને જતા રહ્યા કે તું મરી જા. એ છે કે આવી ફેમિલી કોઈને ના આપે સાહેબ. ભગવાન જરૂર છે કે તમે થોડામાંથી બી થોડું મને સપોર્ટ કરો, મારી દીકરીનું મારું ગુજારી કરી શકું. હા, એનું દૂધ તો નહીં જોવાતું તો મોરસનું પાણી આપી દઈએ. આ છોકરીને દૂધ નહીં એટલે મોરસનું પાણી પીવડાવો છો? અરે વાઈફ લડીને જેમ તેમ ગાળો કહીને બી મારા લીધે અહીંયા રોકાઈ. ભગવાનને એક જ પ્રાર્થના કરું, યા તો લઈ લે, યા તો પછી ઉભો કરી નાખ મને. તો અત્યારે હાલ અમદાવાદની અંદર છીએ, જે એવા ભાઈ જે ઓપરેશન 2 વાર કરાવેલું છે અને અત્યારે ગંભીર પરિસ્થિતિથી પીડાય છે, ઘરમાં ખાવા માટે અનાજ નથી. તો ચાલો આપણે એની સાથે વાત કરીએ. તમારું નામ? સચિન. સચિનભાઈ. તમારું નામ બેન? જિજ્ઞેશા. જિજ્ઞાસાબેન. તેનું નામ? નિત્યા. નિત્યા. કેટલા વર્ષની છે? 2 વર્ષ. 2 વર્ષની. તો અત્યારે હાલ પરિસ્થિતિ કઈ રીતની છે? 2 વર્ષથી પરિસ્થિતિ આવી છે સાહેબ કે મારા ફેમિલી સપોર્ટ બધા સપોર્ટ છોડીને જતા રહ્યા છે કે આ હાલત ઉપર મૂકીને, કે ના હું પોતે કમાઈ શકું, ના વાઈફ કમાઈ શકે છે, કે અમારું પોતાનું નામ હું દવા કરાવી શકું છું, કે ના અમે ખાઈ શકીએ છીએ 2 ટાઈમ. મારી દીકરીની બી હાલત તમે જોઈ શકો છો, ના હું એને દૂધ પાણીના બી લાઈન કરીને ખવડાવી શકું છું. અમારે એટલી પરિસ્થિતિ હાલત ખરાબ થઈ ગઈ છે કે કોઈનો સપોર્ટ નથી અમને. ફેમિલીમાં કોઈનો સપોર્ટ? કોઈ જ સપોર્ટ નથી કરવા તૈયાર ફેમિલી. મને મારી હાલત ઉપર કે છોડીને જતા રહ્યા કે તું મરી જા, તું જીવીશ નહીં. કે ના મારી વાઈફને બી એ લોકો રાખે ઢંગથી, કે ના છોકરાને બી રાખે છે. હજુ 2 વર્ષ ત્યાં કોઈ વસ્તુ નહીં લઈ આપી કે કશું રમાડી બી નથી, રાખતાય નહીં. આ રીતની પરિસ્થિતિ જણામ કેવું લાગે? કેવું લાગે હવે સાહેબ, તમે પરિસ્થિતિ પૂછી રહ્યા છો તો કેવું લાગે જોઈ લો તમે, કે આ પરિસ્થિતિ જીવાય. ભગવાન કરે કોઈને ફેમિલી આવી ના આપતા, આવી ફેમિલી કોઈને ના આપે. ફેમિલીમાં કોણ કોણ છો તમે? મારા ફેમિલીમાં મારા ફાધર તો મધર તો એક્સપાયર થઈ ગયા છે. ફાધર એમના નાના હતા મૂકીને જતા રહ્યા છે. અમને નાનેથી મોટા કર્યા મારા દાદી લોકોએ, પછી કમાઈને ખવડાવી બી કરી એમને, મેં કમાઈને આપ્યું બી કરી. મારી હાલત એવી હતી પરિસ્થિતિ. અને 2 વર્ષથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ને, જ્યારથી દીકરી આવી છે ને 2, અને મને મારી હાલત પર છોડીને જતા રહ્યા આવી બીમારીના કારણે. કઈ બીમારી છે તમારે? મારે એક સાઈડનો ફેફસામાં પાણી ભરાતું હતું, તે ડૉક્ટરે ઓપરેશન કર્યું યુએન મહેતા હોસ્પિટલમાં, બરાબર છે. પછી એનાથી રિકવરી બી ના થયું તો બીજું ઓપરેશન કર્યું. વર્ષની અંદર 2 ઓપરેશન કરાયા મેં હમણાં. તો એ રિકવરી આવતું નથી, કેમ કે મને દવા નહીં મળતી, ના ખોરાક નહીં મળતો. અને ડૉક્ટરનું કહેવું એવું છે કે તમને ટાઈમસર તો દવા લે, દવાનો બંધ કોર્સ ના રાખ, અને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું ખા, તો તું રિકવરી આવશે ને તને ઊભો થઈ જઈશ. મારી હાલત કન્ડિશન બી એવી થઈ ગઈ છે કે ના હું દવા બી નહીં કરાવી શકતો. 2 મહિનાથી દવા પતી ગઈ છે સાવ. કે 2 મહિનાથી દવા જ નથી? નહીં, 2 મહિનાથી દવા જ નથી કરાવતું કોઈ મારી. તમને કેવું લાગે બેન આ રીતની પરિસ્થિતિ? બિલકુલ નહીં સારું લાગતું સાહેબ, બહુ જ તકલીફ પડે. કેમ કે ઘરમાં ખાવા પીવાનું કશું નહીં, કોઈનો સપોર્ટ નહીં, ઘરમાં કોઈનો સપોર્ટ નહીં, નોકરી નહીં મળતી જોઈએ એવી. બધા 2 દિવસ બોલાવે પછી ના પાડીને ઘરે મોકલી દે, ઘરે જતા રહે, કેમ કે તમારું બાળક છે. નોકરી પણ નહીં મળતી? નોકરી બી નહીં મળતી. તો કઈ રીતના આમ તમારું ગુજરાન ચલાવવા? કઈ નહીં, અમે તો સાહેબ ભૂખા રહીએ, પણ આનું મેન તકલીફ પડી જાય અમારી. ભૂખા રહો છો? હા, અમુક ટાઈમ ખાઈએ ના ખાઈએ એવું થાય. મેં અત્યાર સુધી તો ક્યારના માણસને ઊભા કરી દીધા. એમના ઘરવાળા તો મને ના જ પાડી રહ્યા કે તું જતી રહે. 2 થી 3 વાર મને મારી બી ખરી એ લોકો. તમને માર્યા? હા. ક્યાં લોકોએ? એમના દાદી લોકોએ ને, કે તું એને છોડીને જતી રહે, એની જોડે ના રહે, કે જેમ છે એમ રહેવા દે એને, જેથી કરીને આ બંનેનું જોવું ના પડે એ લોકોને. કેમ કે મારે જુડવા થઈ હતી બેબી, એટલે એ લોકોને ના ગમે કે દીકરો કેમ ના આવે, 2 દીકરી જાય. દીકરો ના આવ્યો એટલે તમને એમ કીધું કે એને જોડીને તું જતી રહે. કેવું લાગે આ બધું સાંભળો તો? આમ બહુ જ સાહેબ ગુસ્સો ને એવું તો આવે છે, પણ શું કરું, પોલીસ વાળા કોઈ મદદ કરતા નહીં. પોલીસ વાળા પણ મદદ નથી કરતા. ઉપરથી એ લોકો બી ધમકાઈને ઘરે મોકલી દે. ત્યાંની અંદર કે ફેમિલીનું કંઈ ના લાગે, તમે જાતે બધું કરો. અરે બાપ રે બાપ. હજી એક બેન છે? હા. એ ક્યાં છે? એ મારા મમ્મીના ઘરે 6 મહિનાથી. તમારા મમ્મીના ઘરે? હા. અને તમારા ફેમિલી વાળા હેરાન પણ કરે છે? બહુ જ સાહેબ, બહુ જ. એ મારી વાઈફ છે, એના સિવાય મારો કોઈ સપોર્ટ
મારી સેવા બધું મારે અત્યારે હાલત એવી છે કે હું ઊભું થઈને હું કશું કરી બી નહીં શકું. હું ખાવાનું બી હું આવી રીતે સૂતા સૂતા બધી સેવા એ જ કરે, એના સિવાય મારો કોઈ સપોર્ટ નથી સાહેબ જિંદગીમાં. અરે બાપ રે બાપ. તો બહુ સારી વાત કહેવાય કે તમારી વાઈફ તમને સપોર્ટ કરે છે. બહુ જ સાહેબ, બહુ જ. પરિસ્થિતિમાં અત્યારે તમારા મમ્મી પપ્પા પણ તમારી સાથે નથી. રડો કેમ છો? અરે સાહેબ મારે તો મારી દીકરી માટે કરવું જોઈતું છે સાહેબ, કે મારું એ છે કે આવી ફેમિલી કોઈને ના આપે સાહેબ ભગવાન. બસ હું એક સપનું, મારી દીકરીનું બી એક સપનું છે કે મારા પપ્પા જલ્દી ઉભા થાય. 2 વર્ષની ના મારી દીકરીએ કોઈ તહેવાર જોયા છે? ફાધર વગર તહેવાર કાઢ્યા છે, ના કપડાં લતું કે કશું નહીં જોયું હજુ મારી દીકરી. ના ના, તમે રડશો નહીં, અમે તમારી સાથે છીએ. જેટલી મદદ થશે અમે તરફથી કરશું. હવે તમારે સપોર્ટની જરૂર છે કે તમે થોડામાંથી બી થોડું મને સપોર્ટ કરો, મારી દીકરીનું ને મારું ગુજારી કરી શકું હું. અને દવા પીને જેટલી રિકવરી આવી કોકની દુઆથી તો ઊભો થઈ શકું. મારી ફેમિલી તો નહીં, પણ તમે ફેમિલી બનીને મને એક સપોર્ટ કરી દો. તમારી ફેમિલી બી કમાઈને ખાઈશું અમે. હું નહીં કમાવાની શક્યતા મારી વાઈફ કમાઈને ખવડાવશે. મારી વાઈફ તો કોઈ બી એક તો ઘરે રહે નોકરી કરશે. ના ના, ચોક્કસથી અમે એક ફેમિલીને પણ જેટલા લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે બધા જ આપણી ફેમિલી છે, અને બધા જેટલી બનશે તેટલી આપણી મદદ કરશે. અને તમારા સુધી અમે મદદ પહોંચાડવા માટે પૂરીથી પૂરી કોશિશ કરશું. તમને અમે જલ્દીથી ઊભા કરવા માટે જેટલું બને એટલું પ્રયત્ન કરશું. મારી એ જ ઈચ્છા, મારી દવા થઈ જાય સારી રીતે અને મને ડોક્ટર રિકવરી આવે, શરીરમાં ત્યાં તૂટી નીકાળી જાય અને હું ઊભો થઈને ચાલવા માંડું. બસ મને એટલું જ જોઈએ, બીજું બાકી તમે હું જાતે ગુજારીને કમાઈ અમારી બી હાલત થઈ ગઈ છે. અત્યારે આ પરિસ્થિતિમાં બી હિંમત આપવાવાળું કોઈ નથી સાહેબ, મારી વાઈફ સિવાય મને. હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. અમે જે મદદ થશે અમે તમારા સુધી પહોંચાડવા માટે પૂરીથી પૂરી કોશિશ કરશું. અમે દર અઠવાડિયે તમને જે કંઈ તમારી દવા છે, જે અનાજ છે, તમારા સુધી પહોંચાડવા માટે પૂરીથી પૂરી કોશિશ કરશું. સાહેબ તમારો આભાર રહેશે, અને બધા મિત્રોને કહું છું કે હું મને થોડામાંથી બી થોડો સપોર્ટ કરો. એટલું બી નહીં હું માંગણી કરતો કે તમે 50 આપો, 100, તમારાથી જે બી થશે આવીને તમે મને મદદ કરો. મારે દવા રિપેર જોઈએ છે, કોઈ મારે ગાડી નથી જોતો, બંગલા નથી જોતા કે મને આ લઈ આવો, કશું જ નથી જોતું. મારે એક એવું છે કે બસ મારે દવા થઈ જાય ટાઈમ ટુ ટાઈમ, અને અમને ખાવાનું મળી જાય, મારી દીકરીને મળે એટલું સપોર્ટ કરીને અમે ઊભા થઈ શકીએ બસ. ના ના, ચોક્કસ. તે અત્યારે ઘણા બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે જે આપણી ફેમિલી જ છે ગણી લો તો, અને ઘણી રીતે આપણને સપોર્ટ પણ કરે છે. અને અત્યારે બધા જ મિત્રોને કહેવા માંગુ છું, ફૂલની તો ફૂલની પાકડી. અત્યારે આપણે એક જ પ્રયત્ન છે ભાઈને ખાટલામાંથી ઊભા કરવાનો. જે તેને 2 છોકરી છે, જે બેને વાત કરી કે ઘરવાળા મારે છે કે તું એ ભાઈને મૂકીને વહી આવ, અને એ પણ રીઝન એવું છે કે છોકરો નથી, એટલે બહુ ગંભીર પરિસ્થિતિમાં છે. તો આપણે જેટલો બને તેટલે ભાઈને મદદ કરીએ અને ભાઈને ખાટલામાંથી ઊભા કરીએ. તો પેલી બીજી બેન છે છોકરી, તે મામાને ઘેર કેમ રહી? એટલે અહીંયા કોઈ રાખતું નહીં એને, અને એને થોડી હાર્ટની પ્રોબ્લેમ છે ને એના લીધે અમે ત્યાં રાખીએ. એને પણ પ્રોબ્લેમ છે? શેની? એના હાર્ટની અંદર હોલ છે. હોલ છે? હા, વારંવાર બીમાર થઈ જાય, એને ઓક્સિજનની કમી થઈ જાય. હવે એનું હોસ્પિટલ કેવી રીતે લઈને જવું, કેમ કે આમનું બી જોવાનું, એનું અને વારંવાર મારે હોસ્પિટલ જવાનું થઈ જાય. અને ત્યાં જઈએ ને એટલે અમારી આખી નાઈટ થઈ જાય યુએન મહેતામાં. કોઈ ફિક્સ ટાઈમ નહીં હોતો યુએન મહેતા. જેમ કે દિવસમાં ગયા ને તો રાત્રે 1-2 વાગે આવીએ અમે લોકો. અરે બાપ રે. ભૂખા તરસા ત્યાં રહીએ, એટલા માટે એને ત્યાં જ મૂકી દીધી મમ્મીના ઘરે. હમણાં જ એને એડમિટ કરી હતી, મમ્મીને ફોન આવ્યો તો કે એને દાખલ કરીએ. અમે 6 મહિનાથી મોં સુધી નહીં જોયું. દીકરીને પણ એ જ પ્રોબ્લેમ છે, હાર્ટમાં હોલ છે. હા. અરે બાપ રે બાપ. તો જેટલો બને તેટલો વિડીયોને શેર કરો. તમારી એક નાની મદદ પણ કોઈક માણસને નવી જિંદગી આપી શકે છે. તો જેટલો બને એટલો વિડીયોને શેર કરો. તમે શું કામ કરો છો અત્યારે? અત્યારે કઈ જ નહીં, ઘરે. અત્યારે ઘરે જ છો? હા. તો ખાવા પીવાનું કશું કાંઈ નહીં? ના. તો અત્યારે કઈ રીતના તમારું ચાલે છે બધું? ચલાવી લઈએ સાહેબ. હવે રોજ રોજ થોડીને બધાને કહેવા જવાય કે આપો આપો. કોક આપો તો ખાઈ લઈએ, નકર એમને બેહી રહીએ. આડોશી પાડોશી વાળા આપે તો ખાઈ લો, નકર ભૂખાન તરસા સુઈ જાવ. પાણી પીને સુઈ જઈએ. હા, એનું દૂધ તો નહીં જોવાતું તો મોરસનું પાણી આપી દઈએ. આ છોકરીને દૂધ નહીં એટલે મોરસનું પાણી પીવડાવો છો? અરે બાપ રે બાપ. છોકરાને દૂધ પીવડાવવા માટે પૈસા પણ નથી, મોરસનું પાણી પાવું પડે છે. બહુ ગંભીર પરિસ્થિતિમાં છે ભાઈ.
તો આપણે જેટલી બને તેટલી ભાઈની મદદ કરીએ. અને જરૂરિયાત છે નહીં છે દવા ને એમને થોડું અનાજ પાણી. દવાની ને અનાજની, જેનાથી તમે તમારું ગુજરાન ચલાવી શકો. ના છોકરીને બસ દૂધનું બસ તકલીફ. ચોક્કસથી. તો અત્યારે અમે અમારી તરફથી તમને રાશન કીટ તો આપશું જ તે, અને ત્યાં ઘણા બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે, જેના માધ્યમથી જે કંઈ મદદ મળશે એમાં તમારા સુધી પહોંચાડવા માટે પૂરેથી પૂરી કોશિશ કરશું. ટેન્શન નહીં હોતું સાહેબ, આને ટેન્શન મને જ ટેન્શન હોય બધું. હું ના કહું તો ચાલો, પણ મારું દૂધનું છોકરીને દૂધની ઠેલીનું બી ના થાય ને સાહેબ, તો બી મને બહુ ટેન્શન આવી જાય કે મારી છોકરી આ દૂધ પીધા વગર હોય. અમુક ટાઈમે મારે જે જોડે એવી રીતે જ હોઈ ગઈ, એને નહીં જોવાતું સાહેબ મારાથી, એ ભૂખી રહે નહીં જોવાતું સાહેબ. મારી જો દવા નહીં કશું નહીં કંઈ વાંધો નહીં, પણ એ ભૂખી સુઈ જાય ને મારાથી નહીં જોવાતું. અમુક વાર દૂધનું દુકાનદાર આપે તો 100 રૂપિયાનું જ આપે છે, બધા નહીં આપતા. લઈને બી અમે લઈએ કેટલા દિવસ સુધી લઈએ સાહેબ, એ વધારે પડતું સપોર્ટ નહીં કરતું કોઈ. તમે રડશો નહીં હવે? રડતું તો એક બાપની વતેડી કેવી આમ ભરતી હોય કોઈને જાણ, એક જેને બાપ બન્યો હોય એને ખબર હોય સાહેબ કે એક દીકરી પ્રત્યે કેટલી હોતેડી આમ બળે છે સાહેબ. 2 વર્ષથી ખાટલામાં હજુ આમ ઊંચી કરી રમાડી નથી મેં મારી છોકરીને, ખબર ને? 3 મહિના સુધી હું હોસ્પિટલમાં હતો. 3 મહિનાની છોકરી છે ત્યાં સુધી મેં એનું મોઢું નહોતું, કોઈ આવવા નહોતું દેતું. ડૉક્ટરના હાથ પગ જોડું કે મને લઈ જાઓ, મારી દીકરી જોઈશ સાહેબ. મારા સાહેબ કે ના લઈ જવાય, કે તારા લીધે ઇન્ફેક્શન થાય એના. કે મેં 3 મહિના સુધી મારી દીકરીને પૂછો, આરે મારી વાઈફ 3 મહિના સુધી મારી દીકરીને મેં નથી જોઈ સાહેબ. આ તો હું લડી મારી ફેમિલી જોડે આને રાખ્યો છે, મારી દીકરીને બોલાવી મેં કે મારી સેવા કરવા માટે. કોઈ ઊંચું કરીને પાણી બી નહીં આપતું બોટલ. મારી ફેમિલી એટલો મને ત્રાસ કર્યો. મારી વાઈફ લડીને જેમ તેમ ગાળો કહીને બી મારા લીધે અહીંયા રોકાઈ કે મને ખાવા નહીં આપો, નહીં ચાલે, પણ હું મારા હસબન્ડની હું સેવા કરીશ બસ. મને મારશો તો એક માર ખાઈ લઈશ. આટલો ત્રાસ વધી ગયો, આટલો ત્રાસ વધી ગયો. સપોર્ટ તૂટી ગયો ત્યારથી હું માણસ હારી ગયો સાહેબ. હું ભગવાનને એક જ પ્રાર્થના કરું, યા તો લઈ લે, યા તો પછી ઊભો કરી નાખ મને. હું બધાથી જ પ્રાર્થના કરું, મારી તો સાંભળતા જ નહીં ભગવાન પ્રાર્થના. યા તો હું એ જ કહું કે યા તો મને મારી નાખ, યા તો ઊભો કરી નાખ. કોક તો કે 2 વર્ષથી ખાટલામાં છું. કેટલા જોડે માંગીને ખાવાનું સાહેબ મારે? કેટલા જોડે માંગીને ખાવાનું? યા તો પછી માર નાખ, યા તો પછી મને એ કરી નાખ. ના, અમે તમને ઊભા કરવા માટે પૂરીથી પૂરી કોશિશ કરશું. અત્યારે બધા જ લોકો વિડીયો જોઈ રહ્યા છે, જે આપણી ફેમિલી છે, તમારી એમ જ સમજો, જે આપણને પરિવારની જેમ જ છે. અમે ભાઈને મંત્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમારથી બનતી જેટલી કોશિશ થાય છે એટલી અમે ભાઈને સેવા કરીએ છીએ, જે રાશન કીટની. અને ભાઈને અત્યારે દવાની અને જે છોકરાઓને બીજા ખર્ચાની, અન્ય ખર્ચાની, જે દૂધની એની જરૂરિયાત છે. જે પણ લોકો વિડીયો જોઈ રહ્યા છો, ફૂલની તો ફૂલની પાકડી, અમારો હેલ્પલાઇન નંબર તમને ડિસ્પ્લે પર આપેલો છે. તમારી એક નાની મદદ પણ કોઈ માણસને આમ જીવવાની ઉમ્મીદ આપી શકે છે. તો જેટલો બને તેટલો સપોર્ટ કરો, જેટલો બને તેટલો વિડીયોને શેર કરો, અને બસ હવે ભાઈને આપણે રાશન કીટ આપી દઈએ. દૂધી લેવા જઈએ. અને અમે દવા લેવા ગયા હતા મેડિકલે. જે મેડિકલ વાળા ભાઈ પાસે 4 જ ટેબ્લેટ હતી, અને 4 ટેબ્લેટ 230 રૂપિયાની થઈ છે. અને ભાઈ કહે છે આ 2 દિવસ જ ચાલે. તો તમે વિચાર કરો, તે ખાલી આ મતલબ આ ખાલી એક જ દવા છે. આવી તો ભાઈ હજી 5-6 જાતની દવા લે છે. તો ભાઈ કહેતા હતા એક દવા પૂરી થઈ ગઈ છે, તો અમે એક દવા લાવ્યા છીએ. તો જેટલું બને તેટલો વિડીયોને શેર કરો, અને તમારાથી જેટલી બનતી કોશિશ થાય એટલો પ્રયત્ન કરો. ફૂલની તો ફૂલની પાકડી, કેમ કે કોઈ કમાવાળું છે ને, અને ખર્ચો જાજો છે, એ રીતની પરિસ્થિતિ છે. તો ભાઈ અમે અત્યારે 4 ટેબ્લેટ હતી, 4 લેવા છીએ. અને બીજું તમે અહીંયા જે કાંઈ લેવા જાઓ છો દવા વગેરે, તો મને ફોન કરી દેજો, હું પૈસા મોકલાવી દઈશ તમને, જેનાથી તમે દવા ને તમારું રાશન લઈ શકો. અને અત્યારે અમે રાશન પણ લેવા છીએ તમારા માટે, જે તમારે 15-20 દિવસ ચાલશે. તમે જે રીતના કીધું એટલી વસ્તુ અમારી પાસે નથી. તો અત્યારે કઈ રીતનું લાગે છે? બહુ સારું લાગે છે, તમે આટલું મને સપોર્ટ કર્યો. ને આગળ જતા જે માણસ વિડીયો જુઓ છે અમારું, એ પણ આવીને આવી રીતે ભાઈ જેમ સપોર્ટ કરો અમને. થોડો નહીં તો થોડામાંથી થોડું બી અમને સપોર્ટ કરો. બહુ જાજો સપોર્ટ બી નહીં જોતો, જ્યાંથી કરી હું મારી દવાની મારી માંગણી છે, અને એક અમારું ભરણ ખાઈ પી શકીએ અમારું, અને અમારું ઘરનું ગુજારીને અમે ચલાવી શકીએ બસ મારી દીકરી માટે.
બસ બહુ જાદુ નહીં કહેવું. ચોક્કસથી બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે, જે આપણું ફેમિલી જ છે અને જે સપોર્ટ કરશે જ તે 100%ની વાત છે. એટલે તમારા સુધી અમે પહોંચવા માટે પૂરીથી પૂરી કોશિશ કરશું. અત્યારે કેવું લાગે છે બેન તમને? બેન સારું લાગે છે. જેટલો બને એટલો વિડીયોને શેર કરો અને તમારો નાનો એવો સપોર્ટ પણ કોઈક વ્યક્તિને આગળ વધારી શકે.